9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે। ત્યારે સુરતમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રિંગ રોડ પરથી અઠવા લાઇન્સ સુધી વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ સહિતનાઓ પરંપરાગત વસ્તુમાં જોડાયા હતા। 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે, તો સુરતમાં પણ આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી। સુરતમાં રહેતા આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રિંગ રોડ ખાતેથી એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ જોડાયા હતા। આ રેલી અઠવા લાઇન્સ ખાતે પૂર્ણ થઈ હતી। આદિવાસી ઝાંખી સાથે હજારોનો લોકો રેલીમાં જોડાયા હતા, તો રેલીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જયવી પવાર સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર વિશ્વ આદિવાસી દિવસ છે, કે પ્રકારનું ઉજવણી કરવામાં આવી રહી છે? યુનેએ નક્કી કરેલા વિશ્વ આદિવાસી દિવસને સમગ્ર દેશમાં આપણે પર્યાવરણ બચાવો અને આદિવાસીને બચાવો એ હેતુથી અમે આજે સમસ્ત આદિવાસી સમાજની સુરત શહેરમાં અમે આ રેલી કાઢવામાં આવી છે। કેટલા લોકો જોડાયા છે રેલીમાં અને કઈ પ્રકારની ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે? આજની અમારી સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરની અંદર અમારી લગભગ 11 જ્ઞાતિ મંડળોના પ્લસ મહિલાઓ, NGOs અને એસોસિએશન અને સમાજના તમામ ભાઈઓ અને બહેનો, વડીલો અને ખાસ કરીને બાળકો, નવયુવાનો, જે નવી અમારી પેઢી છે એમની સાથે થઈને લગભગ અમારે 25,000થી વધારે લોકો આ રેલીમાં જોડાયા છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને આદિવાસી સમાજ દ્વારા યોજાયેલી રેલીમાં પારંપરિક વસ્ત્રોમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો જોડાવા પામ્યા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।